હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ગણિતમાં પ્રશ્ન 5નો અનુ સોલ્યુશન લઈશું। એમાં શું કહે છે, માહિતીને આધારે ચાર્ટ બનાવવામાં પાઠ 12 છે। એમાં પહેલામાં શું કહે છે, નીચે 100 વિદ્યાર્થીઓના સૌથી મનપસંદ ફળની વિગત આપેલી છે, તેના પરથી પાઈ ચાર્ટ બનાવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં પાઈ ચાર્ટ બનાવેલો છે। જો સૌથી પહેલાં શું છે, કેરી છે, તો તમારે હવે વર્તુળ દોર નાખવાનું રહેશે। પછી વર્તુળમાં તમને ખબર 100 વિદ્યાર્થીમાંથી 50 વિદ્યાર્થીને કેરી પસંદ છે, તો ઓકે, તો તમને ખબર પડી અડધું દોરવું પડશે। 100ના અડધા કેટલા થાય, 50, એટલે અડધા ભાગમાં મેં 50 લખેલું છે કેરી, ઓકે। પછી શું કહે છે, કેળું 25, એટલે કે 50ના અડધાના અડધા, તો દેખાય છે મેં 25 કેળું લખેલું છે અડધું વર્તુળમાં। પછી શું કહે, સફરજન 10, નારંગી 10, તો કે સફરજન અને નારંગીના મેં 10-10 ભાગ પાડેલા છે। પછી ચીકુના 5, તો ચીકુનું પણ 5 લખેલું છે। તમારે આ રીતે પાઈ ચાર્ટ તૈયાર કરી નાખવાનો રહેશે। બીજો લઈશું। બીજામાં શું કહે છે, નીચે કોષ્ટકમાં એક શાળાના ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓના રાહત ફંડ માટે કેટલીક રકમ ભેગી કરી છે, તેની વિગત દર્શાવેલી છે। તેના આધારે લંબાલેખ પૂર્ણ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જો તમને ધોરણ 5માં 3000 રૂપિયા, 6માં 6000 રૂપિયા, 7માં 2000 રૂપિયા, 8માં 4000 રૂપિયા, 9માં 7000 રૂપિયા છે, ઓકે। તો મેં એના લીધે જો મેં એ તમને આપેલું છે, તો મેં અહીંયા આપણે શું કે લંબાલેખમાં મેં દોરેલું છે, તો મેં નીચે ધોરણ લખેલા છે, દેખાય છે। એક્સ અક્ષ પર આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ લખવાના, અથવા નીચે ધોરણ લખવાના, એટલે કે જો મેં લખેલું છે 5, 6, 7, 8 ને આ બાજુ રકમ લખેલી છે, દેખાય છે 1000, 2000, 3000, 4000, 5000, 6000 અને 7000। મારી જગ્યા નથી એટલા માટે 6 અને 7000 જોડે લખ્યું છે, પણ તમારે બધી જગ્યાએ સરખી રીતે સ્પેસ છોડવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે રકમ લખી નાખવાની રહેશે, આ રીતે ધોરણ તમારે લખી નાખવાનું રહેશે। રકમ વિદ્યાર્થી મિત્રો ફરજિયાત તમારે આ રીતે લખવાના રહેશે। 1000 લખવાના, પછી 2000, પછી તમે 2000 લખો, 3000 લખો, પછી 4000 લખો, પછી 7000 લખો, 6000 લખો, તમે એ રીતે લખો તો કે ખોટું કહેવાય, ઓકે। તમારે સૌથી પહેલાં 1000, 2000, 3000 એ રીતે તમારે લખવું પડે, ક્રમ વાઇઝ તમારે રકમ લખવી પડે। તો સૌથી પહેલાં જો 5000માં કેટલા છે, તો કે સોરી ધોરણ 5માં કેટલી રકમ છે, તો કે 3000। તો વિદ્યાર્થી મિત્રો, મેં દેખો અહીંયા લંબ આલેખ દેખાય છે, ધોરણ 5 થી લઈને 3000 સુધી આવે છે, ત્યાં સુધી મેં લંબ આલેખ દોરેલો છે, તમને દેખાય છે। આ રીતે તમારે લંબ આલેખ દોરી નાખવાનો રહેશે। પછી ધોરણ 6ના 6000 છે, જો વિદ્યાર્થી મિત્રો મેં ધોરણ 6ના 6000 સુધી લંબાવેલો છે લંબ આલેખ, તમારે આ રીતે લંબાઈને દોરી નાખવાનો રહેશે। પછી ધોરણ 7ના 2000 છે, તો વિદ્યાર્થી મિત્રો જો ધોરણ 7ના 2000 સુધી મેં લંબ આલેખ લંબાવેલો છે, તમારા આ રીતે લંબાઈને દોરી નાખવાનું રહેશે। કે ધોરણ 8ના 4000 છે, તો જો વિદ્યાર્થી મિત્રો મેં ધોરણ 8નો 4000 સુધીનો આલેખ લંબાવેલ છે, તમારે આ રીતે લંબાવી નાખવાનો રહેશે। પછી ધોરણ 9ના 7000 છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો મેં 7000 સુધી આલેખ લંબાવેલો છે, તમારે આ રીતે લંબાવી નાખવાનો રહેશે। પ્રશ્ન ત્રીજો લઈશું। એમાં શું કહે છે, નીચેની દર્શાવેલી રવિવારની દિનચર્યાની વિગત આપેલી છે, તેના આધારે પાઈ ચાર્ટમાં દર્શાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને ખબર એક દિવસમાં કેટલા કલાક હોય, 24 કલાક હોય, તો સૌથી વધારે કલાક જો 8 કલાક સૂવે છે। તો મેં અહીંયા ભાગ પાડ્યો છે પાઈ ચાર્ટમાં, તો એક બાજુ મેં 8/24 લખેલા છે, 8/24 એટલે કે 1/3 આવશે, એટલે કે સૂવે લખી નાખવાનો રહેશે। પછી શું કહે છે, 4 કલાક અભ્યાસ કરે છે, ચલો 4 કલાક એટલે તમને ખબર પડી ગઈ। હવે 8ની જોડે વાળું રહ્યું ડાબી બાજુ, એ આ 4 કલાક આવશે, એટલે કે 4/24 એટલે કે 1/6 આવશે, એટલે કે અભ્યાસ કરે છે, 4 કલાક શું કરે છે, અભ્યાસ કરે છે। પછી શું કહે છે, 3 કલાક મિત્રો સાથે રમે છે। તો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ જો આપણે સુવેની નીચે મેં લખેલું છે 3/24 એટલે કે 1/8 આવશે, તો કે મિત્રો સાથે રમે છે, આ રીતે તમારે લખી નાખવાનું રહેશે। પછી શું કહે છે, 3 કલાક દૈનિક ક્રિયાઓ કરે છે, તેની જોડે વાળું ખાનું જો મેં લખેલું છે 3/24 એટલે કે 1/8 આવશે, એટલે કે દૈનિક ક્રિયાઓ કરે છે। પછી છેલ્લે શું છે કે 6 કલાક માતા પિતા સાથે સમય પસાર કરે છે। તો જો મેં અહીંયા સૌથી મોટો ભાગ દેખાય છે તમને, 6 કલાક દોરેલો છે, 6/24 એટલે કે 6ના ભાગ પાડીશું કે 6 ચોક 24, 6 ઉડી જશે, એટલે કે 1/4 વધશે, તો કે માતા પિતા સાથે રમે છે, તમારા આ રીતે પાઈ ચાર્ટની અંદર દર્શાવી નાખવાનું રહેશે। ચોથો લઈશું। એમાં શું કહે છે, 100 બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું, તેની વિગતો નીચેના કોષ્ટકમાં આપેલ છે, તેને પાઈ ચાર્ટ પર દર્શાવવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, જો સૌથી પહેલાં શું છે, અહીંયા તમને શું કહે છે, 100માંથી કીધું છે, તો કે ડોરા એન્ડ બૂટ્સ, તો કે 25 બાળકોને ગમે છે। તો 100માંથી તમને ખબર પડી ગઈ, એક ભાગ હોય તો 4 ભાગ કરે તો 25 ના થાય, તો એક ભાગમાં મેં લખેલું છે, દેખાય છે ડોરા એન્ડ બૂટ્સ નીચે ડાબી બાજુ। પછી શું કહ્યું, અલીબાબા 25 બાળકોને ગમે છે, તો જમણી બાજુ નીચે મેં લખેલું છે 25 અલીબાબા।
પછી શું કે શિવા 15 ને મોટું પતલું 10 ને ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો જો ઉપર મેં ડાબી બાજુ શિવા 15 માટે ભાગ પાડેલો છે, મોટું પતલું 10 માટે ભાગ પાડેલો છે. આ રીતે તમારે ભાગ પાડી નાખવાના અને લખી નાખવાના રહેશે. પછી છોટા ભીમ 25 લોકોને ગમે છે. દેખાય છે 1 ભાગ 25 છોટા ભીમો. ઉપર જમણી બાજુ છોટા ભીમ મેં લખેલું છે 25 બાળકો. તમારા રીતે આ રીતે દોરી નાખવાનું રહેશે. હવે પ્રશ્ન 5નો બ લઈશું. એમાં શું કહે છે, નીચેના દાખલા ગણવામાં પહેલો છે, મનોજભાઈ એક શહેરમાં ₹56 પ્રતિ લીટરના ભાવે રોજનું 46 લીટર દૂધ વેચે છે. તો તેમને રોજના કેટલા રૂપિયા મળે? તેમને એક મહિનાના કેટલા રૂપિયા મળે? તો મહિનાના આપણે દિવસ આપણાને આપેલા છે 30 લેવાના છે. ચલો પહેલાં રોજનું શોધીશું. તો કે 1 લીટર બરાબર ₹56. તો માટે 46 લીટર બરાબર કેટલા? તો કે 56 × 46. તો આપણો જવાબ આવશે 2576 દરરોજ મળે. તો ચલો હવે માટે મહિનાનું શોધવું હોય તો કે એક દિવસ બરાબર 2576 માટે 30 દિવસ બરાબર કેટલા? 2576 × 30 બરાબર કરીશું તો આપણને જવાબ મળશે. તો આપણો જવાબ આવશે 77280. બીજો શું કહે છે, સીમાબેને મકાન બનાવવા લોન લીધી. તેમને 3 વર્ષ સુધી દર મહિને ₹2770ની લોન પેટે ચૂકવવાના છે. તો સીમાબેને 3 વર્ષના અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવી હશે? તો અહીંયા આપણે ગણીશું 3 વર્ષ બરાબર કેટલા દિવસ થાય? તો કે 1095 દિવસ. તો કે 1 વર્ષ બરાબર 12 મહિના થાય. તો કે 3 વર્ષ બરાબર કેટલા મહિના થાય? તો કે 12 × 3 તો કે 36 મહિના. તો માટે ચલો 1 મહિનો બરાબર ₹2770. તો કે માટે 36 મહિના બરાબર કેટલા રૂપિયા થાય? તો 2770 × 36 કરી નાખો તો કે 99720 ચૂકવવા પડશે. ત્રીજો દાખલો લઈશું. એમાં શું કહે છે, એક લંબચોરસ બગીચાનું માપ 32 મીટર × 14 મીટર છે. સવિતાબેને આ બગીચાનું કામ 1 ચોરસ મીટરના ₹120 લેખે રાખ્યું. તો આ બગીચો તૈયાર કરવા માટે તેમને કેટલા રૂપિયા મળશે? તો અહીંયા ગણીશું. ચલો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે 32 × 14 તો 448 ચોરસ મીટર થશે. ચલો અહીંયા લખીશું. તો 1 ચોરસ મીટરના રૂપિયા કેટલા લે છે? તો 120. તો માટે 448 ચોરસ મીટરના કેટલા લેશે? તો 120 × 448 તો 53,760 રૂપિયા મળશે. ચોથો દાખલો લઈશું. એમાં શું કહે છે, જો દિનકરભાઈ 754 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર ₹155 પ્રતિ ચોરસ મીટરના દરે ખરીદે તો તે ખેતરની કુલ કિંમત કેટલી થાય? તો અહીંયા ત્રિરાશિ સીધી મૂકીશું. તો કે 1 ચોરસ મીટર બરાબર ₹155. તો માટે 754 ચોરસ મીટર બરાબર કેટલા? તો 155 × 754 કરીશું. તો જવાબ આવશે 1,16,870 રૂપિયા થાય. 5મો લઈશું. એમાં શું કહે છે, એક ચોરસ બગીચાની લંબાઈ 20 મીટર છે. કે કિશોરભાઈએ આ બાગમાં માટી પાથરવાનું કામ 1 ચોરસ મીટરના ₹150 લેખે રાખ્યું. તો તેમને કેટલા રૂપિયા મળે? તો ચલો આપણે સૌથી પહેલાં ચોરસનું ક્ષેત્રફળ શોધી લેશું. તો મેં લખેલું છે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો બરાબર 20 × 20 તો કેટલા થશે? 2 × 4 ડબલ 0 લગાવી નાખો તો કે 400 ચોરસ સેમી. તો કે હવે બાગમાં માટી પાથરવાનું કામ 1 ચોરસ મીટરના ₹150 છે. તો માટે અહીંયા મેં જો જમણી બાજુ લખેલું છે ઉપર 1 ચોરસ મીટર બરાબર ₹150. તો માટે 400 ચોરસ મીટર બરાબર કેટલા? તો 150 × 400 તો જવાબ આવી જશે 60,000 રૂપિયા મળે. છઠ્ઠો લઈશું. એમાં કહે છે, એક ફેક્ટરીમાં 186 કારીગરો કામ કરે છે. દરેક કારીગરને બોનસના ₹456 આપવાના હોય તો બોનસ વહેંચવા કુલ કેટલી રકમ જોઈએ? તો કે અહીંયા લખીશું ત્રિરાશિ. એક કારીગરને મળતું બોનસ ₹456. તો માટે 186 કારીગરને મળતું બોનસ બરાબર કેટલું? તો 486 × 186 તો બરાબર 84,816 રકમ જોઈએ. 7મું લઈશું. એક રાહત સમિતિમાં 108 સભ્યો છે. દરેક સભ્યે ફાળામાં ₹75 આપ્યા. શું કે એકઠી થયેલી રકમ 36 ગરીબ વ્યક્તિઓને સરખે ભાગે વહેંચવામાં આવી. તો દરેક વ્યક્તિની કેટલી રકમ મળે? તો અહીંયા ત્રિરાશિ લખીશું. તો કે એક સભ્યને ફાળામાં આપેલ રકમ ₹75. તો માટે 108 સભ્યને ફાળામાં આપેલ રકમ બરાબર કેટલી? તો 75 × 108 કરીશું તો આપણને જવાબ મળશે 8,100 છે. તો કે 8,100 એ 36 બાળકોને સરખે ભાગે વહેંચવાની છે. તો માટે ચલો 8,100 / 36 કરીશું તો કે 225 દરેક વ્યક્તિને મળશે. ઓકે. 8મો લઈશું. તો કે એક શાળામાં દાન પેટે ₹3,452 આપ્યા. 32 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા રૂપિયા આવે? કેટલા રૂપિયા બાકી વધે? તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું ત્રિરાશિ 32 બાળકો બરાબર 3,452. તો માટે એક બાળક બરાબર કેટલા? તો 3,452 / 32 કરીશું. તો મેં ભાગાકાર કરેલો છે. તો આપણે જવાબ શું મળે છે કે દરેક બાળકના ભાગે 107 આવે છે અને શેષ કેટલી વધે છે? 28 વધે છે. તો કે અને 28 બાકી વધે છે.
વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.